નમસ્કાર, આ છે તમારા પોતાની ન્યૂઝ ચેનલની ખાસ રિપોર્ટ। છોટાઉદેપુરના નસવાડી નજીક વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે રાજ્ય કક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાયું। નસવાડી તાલુકાના વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે આદિવાસી એકતા પરિષદ દ્વારા રાજ્ય કક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આયોજિત કરાયું। આ પ્રસંગે છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ભરૂચ, વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને ટકાવવા માટે દર વર્ષે આદિવાસી એકતા પરિષદ આ પ્રકારના મહાસંમેલનોનું આયોજન કરે છે। આ વર્ષે પરિષદના ગુજરાત અધ્યક્ષ શિયાભાઈ રાઠવાએ આદિવાસી એકતા પરિષદ ગુજરાતના નવા અધ્યક્ષ શર્મિલાબેન કટારાને રાતલી ઓઢણી સાથે સન્માનિત કર્યા અને આગામી એક વર્ષની જવાબદારી સોંપી। કાર્યક્રમમાં આદિવાસી પરંપરાઓ, જીવનશૈલી અને ઓળખના મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ। રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ ચૌધરી અને ડો. શાંતિકર વસાવા જેવા આગેવાનોએ આદિવાસી જીવનશૈલી ટકાવી રાખવા માટે સંદેશ આપ્યો। આ સફળ કાર્યક્રમ પાછળ નસવાડીની સ્થાનિક ટીમનું વિશેષ યોગદાન રહ્યું હતું। સ્ટેજનું સંચાલન વલ્લભભાઈ રાઠવાએ સુંદર રીતે કર્યું। વિશે વધુ જાણવા માટે જોડાયેલા રહો। સંપાદન દ્વારા નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। માહિતી સ્ત્રોત વાલસિંગભાઈ રાઠવા। આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન ગુજરાત કક્ષાનું નસવાડી ખાતે યોજાયું। અલગ અલગ જિલ્લામાંથી, પૂરા ગુજરાતમાંથી આદિવાસી આગેવાનો, છોટાઉદેપુરમાંથી અલગ અલગ સમુદાયના આદિવાસી આગેવાનો અહીંયા ભેગા થયા અને આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ। રાજકીય લોકો પણ ઉપસ્થિત થયા અને નાચ ગાન નૃત્યો આ કાર્યક્રમ થયા। આ કાર્યક્રમનો અમારો હેતુ જે છે એ સંપૂર્ણપણે બિન રાજકીય સાંસ્કૃતિક છે। સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે એકતા પરિષદનો અને આ સંમેલન મારફત એકતા પરિષદ પૂરા દેશને, દુનિયાને પ્રકૃતિ બચાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશ છે અને આદિવાસી અને પ્રકૃતિ બંને એક જ છે એ સંદેશ અમે આપી રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ અમારો નિયમિત કાર્યક્રમ છે જે અહીંયા ઉજવાય છે। ભાજપના એમએલએ કેમ નહીં આયા? આ કોઈ પાર્ટી આયોજિત કે પાર્ટી માટેનો કે પાર્ટી સામેનો કાર્યક્રમ નથી, આ સમાજનો કાર્યક્રમ છે અને એમાં ચેતરભાઈ, સુખરામભાઈ અને ઘણા બધા રાજકીય આગેવાનો હતા। કેટલીક પાર્ટી બીજેપીના કાર્યક્રમ, એના જે આગેવાનો છે, એના ધારાસભ્ય, સાંસદ નથી આવ્યા। એ ખબર નથી શા માટે નથી આવ્યા। એ લોકોને આવવાની ઈચ્છા હોય છે પણ કેટલીક રાજકીય પાર્ટીઓ જે છે એ ત્યાં જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમને સમાજ સાથે જતા રોકે છે, સમાજના પ્રશ્નો, સમાજની વાત કરતા અટકાવે છે। એટલે એમના દબાણથી નહીં આવ્યા હોય। આવતા દિવસોમાં સમાજની તાકાત વધશે અને એ લોકો પણ આવશે એવું આશા રાખું છું। હું પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બાજુમાં આવેલ વાલપુરા ગામમાં આદિવાસી તીરંદાજી એકેડેમી ના ગ્રાઉન્ડમાં રાજ્ય કક્ષાનું ગુજરાત આદિવાસી એકતા પરિષદ આયોજિત વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યું। આમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પોતાના નાચગાન સાથે, પારંપરિક વાજિંત્રો સાથે, પાવા અને વાંસળીના નૃત્ય સાથે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા। નગરમાં રેલી પણ એક કરવામાં આવી અને ત્યારબાદ સભામાં ખૂબ જંગી મેદની વચ્ચે પ્રાકૃતિક પ્રવચનો કરવામાં આવ્યા અને આજના સંમેલનમાં દેશ અને દુનિયાની અંદર જ્યારે પ્રાકૃતિક શોષણ થઈ રહ્યું છે ત્યારે તેને કેવી રીતે બચાવી શકાય અને કુદરત પાસેથી ઓછામાં ઓછું લઈને એનું ઓછામાં ઓછું શોષણ થાય, ઓછામાં ઓછું ખનન થાય, એ દ્રષ્ટિએ જે આદિવાસીની જીવનશૈલી છે એને ટકાવી રાખીને દુનિયાને એક સારો એવો સંદેશો પહોંચાડવા માટેનું આ સંમેલન હતું। ત્યારે આ સંમેલનમાં અલગ અલગ વિસ્તાર, જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અને રાજકીય પ્રતિનિધિઓ પણ આદિવાસી સમાજમાંથી આવ્યા અને તમામે આદિવાસી સમાજને સંગઠિત રહે અને જળ જંગલ જમીનનું જતન કરતા રહે, પોતાના હક અધિકાર માટે જાગૃત બને એવી અહીંયાથી વાત મૂકવામાં આવી। ત્યારે આજનો આ કાર્યક્રમ એ ખૂબ સારી રીતે સારો સંદેશા પહોંચાડવાની સાથે અહીંયા સંપન્ન થયો છે। વધુ આપના માધ્યમથી એ પણ આપ સૌને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આગામી 13, 14 અને 15 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય કક્ષાનું મહારાષ્ટ્રની અંદર ધુલિયા જિલ્લાના સાંકળી તાલુકાના પીપલનેર પાસે પાનખેડા ગામમાં પણ ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે એમાં પણ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધારો એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર। આપકી જય।
ગુજરાતનું આદિવાસી એકતા પરિષદનું રાજ્ય કક્ષાનું સંમેલન યોજાયું. સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? આજે એકલવ્ય તીરંદાજી એકેડમી નસવાડી ખાતે ગુજરાત રાજ્યનું 32મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સમાજના શુભચિંતકો અને તમામ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને સંગઠનો ભૂલીને બધા જ લોકો અહીંયા ભેગા થયા હતા. ત્યારે આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી આ રીતના રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો યોજે છે. ત્યારે આદિવાસીઓને કોઈ પણ જાતના નાત જાત પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય વસાવા ચૌધરી ગામી ડામોર બારિયા કે રાઠવા એવું નહીં, પણ એક આદિવાસી તરીકે આદિવાસી એકતા પરિષદ મંચ પૂરું પાડે છે. આદિવાસી ની પોતાની જીવનશૈલી, સંસ્કૃતિ, સભ્યતા, પોતાના રીત રિવાજો, પોતાની ભાષા, પહેરવેશ, બોલી, પોતાની પરંપરાઓ, રૂઢિઓ કઈ રીતના બચાવી એનું આ સંમેલનમાં ચિંતન થાય છે, મનન થાય છે. સાથે સાથે બધા જ આદિવાસી પહેરવેશમાં, આદિવાસી વાજિત્રો સાથે, આદિવાસી ઓજારો સાથે બધા જ લોકો આવે છે અને ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ત્યારે આવી જ રીતના આદિવાસી સમાજ ધીરે ધીરે થઈને હવે જાગૃત થઈ રહેલો છે અને આગળ વધી રહ્યો છે. આજે આદિવાસી સમાજના આઝાદીના 78 વર્ષ પછી પણ અનેક પડકારો છે, અનેક પ્રશ્નો છે, પણ એનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજની જળ જંગલ જમીન પરના અધિકારો અબાધિત રહે, બંધારણીય અધિકારો સુરક્ષિત રહે અને આદિવાસી અસ્મિતા બચે એવા પ્રયાસો કરવા માટે આજે અમે સૌએ આ મંચ પરથી પોતપોતાએ નિવેદનો આપ્યા છે અને આ મંચ પરથી બધાને અપીલો અમે કરી છે. ત્યારે અમને ચોક્કસ અપેક્ષા છે સમાજ પર કે બધો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં એક રહેશે અને પોતાની સંસ્કૃતિને બચાવવા માટેના આવનારા ભવિષ્યમાં અમારા સૌના પ્રયાસો રહેશે.